લીંબડી ખાતે ₹6.11 કરોડના ખર્ચે નવનિર્મિત એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કેબિનેટ મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી। વિશાળ વિસ્તારમાં અદ્યતન આરસીસી સ્ટ્રક્ચર સાથે સાકાર થશે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાના અભિગમ સાથે લીંબડી ખાતે આધુનિક એસટી ડેપો વર્કશોપનું નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં 1368 ચોરસ મીટર મજબૂત આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતું બાંધકામ કરવામાં આવ્યું છે। આ સ્કૂલમાં ડેપો મેનેજર ઓફિસ તેમજ એડમિન રૂમ તેમજ ટાયર અને બેટરી રૂમ જેવી વહીવટી સવલતો ઉપરાંત બસોના મેન્ટેનન્સ માટે આધુનિક લોંગ પીટ અને યુ પીટ જેવી ટેકનિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, રઘુભાઈ પટેલ, અજીતસિંહ ટાંક વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જેકેસિંહ સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। લીંબડી મુકામે વાહન વ્યવહાર વિભાગ દ્વારા 6.11 લાખના ખર્ચે જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે એ વર્કશોપનું આજે ખાતમુહૂર્ત કર્યું। આ ખાતમુહૂર્તમાં મારા સાથે અહીંના લોકપ્રિય સાંસદ ચંદુભા, અમારા લીંબડીના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહભાઈ રાણા, અમને અમારી ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ, પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ સૌ હાજર રહ્યા છે। અને આ જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે એ વર્કશોપ અહીંયાથી 100 કિલોમીટર અમદાવાદ અને અહીંયાથી 100 કિલોમીટર આગળ કોઈ આવું વર્કશોપ છે નહીં, અને એના જ કારણે કિરીટસિંહભાઈ રાણાએ અને ચંદુભાઈએ સરકારમાં એક રજૂઆત કરી હતી કે અહીંયા એક વર્કશોપ બને તો સારું। તો એમની રજૂઆતને ધ્યાનમાં રાખી અને આજે અહીંયા એક વર્કશોપનું અમે ખાતમુહૂર્ત કર્યું છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર, માનનીય મુખ્યમંત્રી અને અમારા ડેપ્યુટી સીએમ કે જેમનો આ વિભાગ છે, આ વિભાગમાં અમે જે ખાતમુહૂર્ત કરીએ ને એ ખાતમુહૂર્ત કરી અને એ કામ સમયસર પૂરું થાય અને લોકોને ઉપયોગી થાય એવા અમારા સૌના પ્રયત્ન છે। અને આજે જે કામનું ખાતમુહૂર્ત કર્યું છે એમાં આપ સૌ પણ અહીંયા હાજર રહ્યા, એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર।